મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સબર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 47 વિદ્યાભ્યાસ અને પ્રતિદિન દેવ મંદિરે જવાનો શ્રી ઘનશ્યામ મહારાજે નિયમ લીધો. શ્રી હરિએ વિશાળ બુદ્ધિમાન સમજીને તેમને ઘરમાં રાખવા માટે વૈશાખ સુધી બારેશને દિવસ ભણવા માટે નિશાળે બેસાડ્યા. અતિશય પ્રેમથી પહેલાં શ્રી લક્ષ્મીનારાયણ દેવને પગે લગાડ્યા અને પછી સરસ્વતી અને ગણપતિજીની પ્રેમથી પૂજા કરાવી. ભણાવનારા વિદ્યાગુરુ બૃહસ્પતિના જેવા ગુણવાન હતા. હૃદયરામ નામે તે વિપ્ર અયોધ્યાપુરીમાં જ રહેતા હતા. તે ગુરુ વિદ્યાની બધી જ રીતોને જાણતા હતા. તેઓ પરમ પવિત્ર અને ભગવદ્ ભક્ત હતા. તેઓ શ્રીહરિને વિદ્યા શીખવવા કહેતા ભણાવવા લાગ્યા. પહેલાં તેમણે જેટલા આંક કહેવાય છે તે બધા જ શ્રીહરિને શીખવાડ્યા. હૃદયરામને શ્રીહરિ ઉપર ખૂબ જ હેત હતું. તેથી તેઓ હેતથી તેમને ભણાવતા હતા. જ્યારે શ્રીહરિને નિશાળે ભણવા બેસાડ્યા ત્યારે તે પહેલે દિવસ પિતા ધર્મદેવે હોમ કરાવ્યો અને તેના હરખથી બ્રાહ્મણોને મનગમતા ખૂબ ભોજન જમાડ્યા. વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા અને વિપ્રોને અપાર દાન ખૂબ પણ દીધા. ગોળ ધાણા અને શ્રીફળ તૈયાર કરીને અપાર લોકોમાં વેચ્યા. કેસર નાખીને ઘસાવેલા ચંદનથી પ્રેમપૂર્વક અધ્યાપક ગુરુની પૂજા કરી સુંદર ફૂલહાર લાવીને પહેરાવ્યા. પછી આંખ ભણાવવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં જેટલા આંખ ભણવાના હોય છે તે બધા જ ઘનશ્યામ મહારાજે ભણી લીધા. શ્રી હરિને જ્યોતિષશાસ્ત્રનું જે જ્ઞાન હોવું જોઈએ તે બધું જ ભણાવીને તેમાં નિપુણ કર્યા. તે સિવાયની જેટલી બીજી શુભ વિદ્યાઓ કહેવાય છે તે પણ ભણાવીને તેમાં તેમણે નિપુણ કર્યા. ખગોળ અને ભૂગોળની જેટલી રચના છે
તે બધીને પણ થોડા જ દિવસોમાં ભણી લીધી. બાલપ્રભુ આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પણ થોડા જ દિવસોમાં શીખી ગયા. અધ્યાપક ભણાવનારા હૃદયરામે જ્યારે બાલ સ્વરૂપ શ્રીહરિમાં અતિશય સામર્થ્ય દેખ્યું ત્યારે તેને શ્રીહરિ સહુના કારણ રૂપે દેખાયા. તેથી તેમના મનમાં થયું કે આ કોઈ સામાન્ય પ્રાકૃત બાળક નથી. પછી તો થોડા જ દિવસોમાં જેને વ્યાકરણ શાસ્ત્ર કહેવાય છે તેને શીખી લીધું. દયાળુ શ્રીહરિએ સરસ વાલ્મીકી રામાયણ અને બીજા કાવ્ય શાસ્ત્રો પણ જોઈ લીધા, ભણી લીધા. જેટલા પુરાણોના ગ્રંથો હતા તે બધા જ ઘેર બેઠા જ પોતાના પિતાજી ધર્મદેવ પાસે થોડા જ દિવસોમાં ભણી લીધા અને પોતે સારા પંડિત થઈ ગયા. તે ગ્રંથોમાં જે રહસ્યમય સિદ્ધાંતની વાતો આવતી તેને પોતે કંઠસ્થ યાદ કરી લેતા, પરંતુ શ્રીહરિમાં તેનો ગર્વ કોઈને ક્યારેય દેખાઈ પડતો નથી. શ્રીહરિની દૈનિક ક્રિયા. શ્રીહરિ જે કોઈ મતને માનનારા હોય તેને તે સિદ્ધાંતના પ્રશ્ન પૂછતા, પણ તેનો કોઈ પ્રકારે યથાર્થ પ્રત્યુત્તર કરી શકતા નહીં. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સરયુ નદીમાં સ્નાન કરવા જતા. સ્નાન કરીને પાછા ઘેર આવતા. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા. ધૂપ, દીપ, ફૂલ, ફળ, મૂળ આદિ ઉપચારોથી વિશેષ રૂપમાં પૂજા કરતા. તે પછી સ્તોત્રનો પાઠ કરતા. શ્રી કૃષ્ણ ભગવાનમાં હિત ઘણું હતું. નૈવેદ્યમાં જે અન્ન અર્પણ કર્યું હોય પછીથી તેને પ્રસન્ન મનથી જમી લેતા. ભગવાનને અર્પણ કર્યા સિવાયનું કાંઈ પણ જમતાય નહીં અને પીતા પણ નહીં. ધીર આવા શ્રીહરિની પાસે જે વસ્તુ આવતી, જેમ કે ફળ, ફૂલ, કંદ, મૂળ, મેવા, મીઠાઈ, ચવાણાની અનેક ચીજો, ફરસાણ, દૂધ, દહીં, માખણ, અરે પાણી પણ ભગવાનને અર્પણ કર્યા વિના વાપરતા નહીં. હરિ અર્પે વિન વસ્તુ જેતી, અતિ દોષ જૂત જાનત તેતી. આભૂષણ વસન જીત નિરહાઈ, હરિ અર્પે વિન ધરત ન તાઈ. શ્રી હરિને અર્પણ કર્યા સિવાયની જેટલી ચીજો હોય તેને બાલપ્રભુ અતિ દોષયુક્ત સમજતા. ઘરેણાં કે વસ્ત્ર જે કંઈ હોય ભગવાનને અર્પણ કર્યા વિના પોતે પહેરતા નહીં. જે કોઈ નવા વાહન જેવી વસ્તુ હોય તો પણ તે પહેલાં ભગવાનને અર્પણ કરતા. શ્રીહરિ આત્મનિવેદી ભક્તની રીતને પરમ પ્રેમ ભાવથી રાખતા. જગતમાં અનાચાર વધી ગયો હતો તેને દેખીને શ્રીહરિ પોતે સદાચારને વિશેષ રૂપમાં પાળતા. 4 વર્ણ અને 4 આશ્રમના લોકો સદાચારરૂપ ધર્મો પાળવામાં મંદ થઈ ગયા હતા. પિંડ બ્રહ્માંડ સે ન્યોરે હોઈ, ગુણાતીત સો વર્તના સોઈ. બ્રહ્મરૂપ હોય હરિ કુ ભજના, જાકે જો ધર્મ સો કબુ ન તજના. જે અચ્યુત ગોત્રી શ્રી વૈષ્ણવ રામાનંદી સમાજ હતા તેણે તે સદાચાર ધર્મને પ્રથમ છોડી દીધો. બ્રહ્મવેતા, બ્રહ્મનિષ્ઠ થવું તે જ્ઞાન તો અત્યંત દુર્લભ છે. સર્વપ્રથમ વર્તન શુદ્ધ હોવું જોઈએ. પિંડ અને બ્રહ્માંડથી જુદા થઈને યથાર્થ તણ દેહ અને દુનિયાના ભાવને છોડી ત્રિગુણાતીત સ્થિતિમાં વર્તવું જોઈએ. બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરવું અને જેના જે ધર્મ હોય તે ક્યારેય તજવા જોઈએ નહીં. અંતઃકરણ હે વિવેકહિત, જાની ધર્મ કરે ત્યાગહી. અધમ મેં અધમ સો જાનનો, નહીં સંગ કરને લાગ. સન્માર્ગ કે કુમાર્ગની વિગત તો
જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતી હોય છે. જ્યારે તે જ્ઞાનેન્દ્રિયોને જ લય થઈ જાય, બ્રહ્મનિષ્ઠાને લીધે બાહ્ય જ્ઞાન ન રહે, દેહનું પણ ભાન ન રહે, ત્યારે તેને કોઈ નિયમ બાધ કરતા નથી. એ નિશ્ચિત વાત છે. અંતઃકરણમાં સારા નરસાનો વિવેક હોય, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થઈ ન હોય અને જાણી જોઈને ધર્મનો ત્યાગ કરે તો તે અધમમાં પણ અધમ છે એમ જાણવું. તે સમાગમ કરવાને લાયક નથી. અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરવા અને વર્ણાશ્રમના ધર્મને સ્થાપવા માટે શ્રીહરિએ કેટલાક શ્રેષ્ઠ નિયમ ધર્મ ધારણ કર્યા હતા. તુલસીની બેવડી કંઠી બનાવીને ગળામાં ધારણ કરી કપાળમાં ઉદ્ધવરપુંડુ તિલક કરતા, તે તિલકના મધ્યમાં ભગવાનની પ્રસાદીના કુમકુમનો ગોળ સરસ ચાંદલો કરતા, રામકોટ અને જન્મસ્થાનમાં જઈને શ્રીહરિ નિત્ય પ્રદક્ષિણા કરતા, બ્રહ્મકુંડ, સ્વર્ગદ્વારી ઘાટ, જાનકી ઘાટ, વિદ્યાકુંડ, સરજુકુંડ અને ભદ્રાસન આદિ તીર્થોમાં પણ ભયહારી પ્રભુ જતા, કનક સિંહાસન, રત્નસિંહાસન, શ્રી હનુમાનગઢી અને સુગ્રીવ ટીલા પણ હંમેશા જતા. અયોધ્યામાં જગન્નાથ કાવડિયાની એક સુંદર જગ્યા હતી. જેટલા ત્યાગી સાધુ કહેવાતા તે બધા જ ત્યાં રહેતા હતા. શ્રીહરિ ત્યાં પણ નિત્ય જાતા. ત્યાં ત્યાગી સાધુઓને જોઈને રાજી થતા. અહલ્યાબાઈને મંદિરે પણ શ્રીહરિ નિત્ય જતા. દિલાપસીગંજ, સુંદરરાયગંજ અને જયસંગપુર પણ ઉત્સાહથી જતા. જ્યાં ભગવાન હોય કે ભગવાનના ભક્ત રહેતા હોય ત્યાં ચિત્તને ખેંચનારા શ્રીહરિ જતા હતા. શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની સ્તુતિ જેટલા તીર્થસ્થાન ગણાતા, ત્યાં સવારમાં ઉઠીને બધે ફરતા. જ્યાં જ્યાં શ્રીરામ અને શ્રી કૃષ્ણની મૂર્તિઓ હોય ત્યાં ત્યાં હરખભેર સ્તુતિ કરતા. એક પગે ઊભા રહેતા અને ભક્તિ રસથી તરબોળ વચન ઉચ્ચારતા. ભગવાન શ્રી રઘુનાથજી, આપને ધન્ય છે, ધન્ય છે. આપનો મહિમા અપાર છે. આપના ચરણ રજના પ્રતાપથી અહલ્યા પવિત્ર થઈ. તે દેખીને ઋષિ મુનિઓ પણ વિસ્મિત થયા અને વિનયભર્યા વચન બોલવા લાગ્યા. આપે ગૃહરાજાનો સંસારથી ઉદ્ધાર કર્યો. અપરાધી પાપી જયંતને પણ ઉદ્ધાર કર્યો. દુઃખથી છોડાયો. શબરીને સનાથ કરી તેનો પણ ઉદ્ધાર કર્યો અને જટાયુનો પણ મોક્ષ ભવપાર કર્યો. તેના અંત સમયે પોતાના દર્શન આપ્યા અને હે ભગવાન, આપે પ્રસન્ન થઈને પોતાના હાથે તેની અંતિમ ક્રિયા કરી. આપે સુગ્રીવની સાથે મિત્રતા કરીને વાલીને માર્યો અને શક્તિશાળી બળવાન કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીને નિરંતર પોતાની પાસે રાખ્યા. શ્રીહરિ હંમેશા મનુષ્ય લીલા કરતા હોય છે. ઉપર જે સ્તુતિનો ભાગ અવશેષ રહી ગયો તેને હવે મુક્તમુનિ ફરીથી કહે છે. શ્રીહરિ શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિને જ્યાં દેખે ત્યાં વિનયપૂર્વક તેમના મહિમાને કહેતા અને તેમાં અતિશય હેત દેખાડતા હતા. ભક્ત વિભીષણને આત્મીયજન જાણીને તેનો ઉદ્ધાર કર્યો. મહાન અસુર રાવણને માર્યો. પછી હેતથી વિભીષણને લંકાનો રાજા કર્યો. આવા અનેક કામ કરીને આપ અયોધ્યાપુરીમાં આવ્યા. પછી અયોધ્યા નગરીનું રાજ્ય કર્યું. શ્રીહરિ આ પ્રમાણે પોતાના અવતારનો મહિમા કહેતા દિવસના એક પહોર કે બે પહોર સુધી એક પગે ઊભા રહીને શ્રીહરિ સ્તુતિ કરતા. ત્યારે ખાનપાન કરવામાં મનની વૃત્તિ રાખતા જ નહીં. દર્શન કરીને જ્યારે ઘેર આવે ત્યારે જે હાજર હોય તે જમી લેતા. તે પછી વિદ્યા ભણવા બેસતા. સાધુતાના અપાર ગુણ તેમણે સંપાદન કર્યા હતા. જ્યારે ધર્મદેવ શ્રીહરિના ગુણ કે વર્તનને દેખે ત્યારે પૂર્વની ઘટનાને સંભાળતા. માર્કંડેય ઋષિએ જેવું કહ્યું હતું તેવા જ ગુણ પુત્રરૂપ શ્રીહરિમાં દેખાય છે. લોકો જે કંઈ બાબત પૂછે તરત જ તેને પ્રત્યુત્તર જવાબ શ્રીહરિ કરતા.
તેમાં કાંઈ સંદેહ રહેવા દેતા નહીં. તે સાંભળીને તેમને ઘણું આશ્ચર્ય થતું હતું. શ્રીહરિ ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિનો ઉપદેશ લોકોને નિત્ય કરતા કદાચ કોઈ જીવ ભગવાન સિવાય બીજી વસ્તુમાં સુખ માનતા હોય તો તેનું મૂળ ઉખડી જાય તેટલું ખંડન કરતા જે માણસ ભગવાન સિવાય અન્યમાં સાર બતાવે તે તો મલિનમાં પણ મલિન કહેવાય. શું કીધું? જે કોઈ માણસ ભગવાન સિવાય અન્યમાં સાર બતાવે તે તો મલિનમાં પણ મલિન છે. ભગવાન સિવાય બીજાના વધારે ગુણ ગાય તે મલિનમાં પણ અતિશય મલિન છે. માટે ભગવાન તુલ્ય કે ભગવાનથી વધારે કોઈ પણ જીવના કે દેવ કહેતા ઈશ્વરના પણ ગુણ ગવાય નહીં ને ગવાય જ નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ એક જ સર્વોપરી નારાયણ, સબકા માલિક એક જ છે. એના એકના જ ગુણ પેટ ભરીને હજારો મુખે ગવાય. પણ સામાન્ય મનુષ્ય કે કોઈ દેવી દેવતાના પેટ ભરીને ભગવાન કરતાં વધારે ગુણ ગવાય નહીં. જે માણસ ભગવાન સિવાય અન્યમાં સાર બતાવે તે તો મલિનમાં પણ મલિન કહેવાય. અને જ્યાં સુધી ભગવાન વિના અન્યમાં સાર જાણે ત્યાં સુધી તેને સંસારનો પાર આવે તેમ નથી. ભગવાન સિવાય બીજામાં વધારે હેત કરશે તો એને જન્મ મરણ ચાલુ રહેશે ને રહેશે. સાર મેં સાર હરી જબ જાને, ભવ ભટકત તબ આયે ઠિકાને. निधि में निधि परम यह पाया, इनसे निधि न अपरहाया. અનેક ધર્મ ગ્રંથો છે, તેમાં અનેક વાતો કહી છે. તેમાં આ એક જ સિદ્ધાંતની વાત કહેવાય છે કે જ્યાં સુધી જીવને ભગવાનમાં સાર ન મનાય ત્યાં સુધી તેનું ભવ ભટકણ ચાલુ રહે છે. સારમાં પણ સાર એક શ્રીહરિ જ છે એમ જ્યારે સમજાય ત્યારે ભવ ભટકણ ટાળવાને ઠેકાણે આવે. સર્વે નિધિના નિધિ આ એક શ્રીહરિને પામે પછી એમનાથી બીજો કોઈ શ્રેષ્ઠ નિધિ રહેતો જ નથી. મોટા મોટા રાજાઓ અને મોટા મોટા દેવોના વૈભવો જોયા પણ તે આવી સમજણની આગળ ફીકા પડી ગયા. મીઠા વિનાના વ્યંજન કહેતા શાકમાં કરોડ ગણો વઘાર છટકારો કરવામાં આવે તો પણ એમાં સ્વાદ આવતો નથી. તેમ ભગવાન વિનાના બીજા કરોડો સુખ પણ મીઠા વિનાના શાક જેવા ફિક્કા છે. રસરૂપ તો એક ભગવાન શ્રી હરિ જ છે. તેમ જો સમજાય તો તેમાં સ્વાદ આવે અને શ્રી હરિ અતિ પ્યારા લાગે. જેટલું જ્ઞાન હોય તેટલું સુખ થાય. રસ માત્ર કે મૂલ તેહી, શ્રી હરિ પ્રગટ જાને જબહી. સો ભક્ત કહત અમૂલ, શુક નારદ જનક સમહી. આ જગતમાં મુખ્યપણે રસ 6 પ્રકારના છે. જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો એક એકમાં અપાર ભેદ દેખાય છે. રસ માત્રનો મૂળ ભગવાન છે. તેમને જ્યારે પ્રગટ જાણીને ભજે છે ત્યારે તે ભક્ત અમૂલ્ય ઉત્તમ કહેવાય છે અને તે શુક, નારદ અને જનકના સમાન બને છે. જીતનો જ્ઞાન હરિ કો જાકુ, તીતનો સુખ આવત ઉર તાકુ. જગ સુખ કો અભાવ हि જીતનો, હરિ કો સુખ આવત તીતનો. જે ભક્તને ભગવાનના સ્વરૂપનું જેટલું જ્ઞાન હોય તેના હૃદયમાં તેટલું સુખ થાય છે. જગતના સુખનો મનમાં જેટલો અભાવ આવે તેટલું તેને ભગવાનના સ્વરૂપનું સુખ આવે છે. શ્રી હરિ સિવાયની બીજી વસ્તુ જેટલી વહાલી લાગે છે તેટલી તેને કુવાસના છે એમ સમજવું અને જેટલી કુવાસના હોય તેટલો તેને તે કુવાસના ભગવાનથી દૂર રાખે છે.
ભગવાન સિવાય બીજે જેટલી વાસના રાખી એટલી વસ્તુ ચીજ વસ્તુ પદાર્થ ભગવાનથી દૂર રખાવે છે. જેટલી કુવાસના જેને રહે છે તેને તેટલો શ્રીહરિની સાથે અંતરાય રહે છે. જો કુવાસનાનો અભાવ હોય તો જ શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં ભાવ થાય છે. જે કુવાસનાનો અભાવ લેવાનું શીખવાડે તેવા હરિભક્તોનો સમાગમ નિત્ય કરવો જોઈએ. જે ભક્ત અખંડ ભગવાનની સમીપે રહેતો હોય તેને જ કુવાસનાનો તરત અભાવ આવે છે. જેમ સોંબલનું ઝેર ખવડાવવાનું કોઈ કરતું નથી અને જો કોઈ તે કામ કરે તેને અતિ ભયંકર વેરી સમજે છે, તેમ જે શ્રીહરિથી દૂર કરી દે તેને તેનાથી કરોડો ગણો વેરી જેવો સમજવો જોઈએ. ખરો વેરી જો મનાયો હોય તો તે સપનામાં પણ દેખાય. વેરીનો ભય જાગ્રતમાં જેટલો રહે છે, જેટલો વેરીનો ડર જાગ્રત અવસ્થામાં રહે છે, સપનામાં પણ તેટલો જ ભય લાગે છે. તેમ વિષય જો વેરી મનાય, પંચ વિષય જો વેરી મનાય તો તેનો સર્વે અવસ્થામાં ભય રહે છે. માટે જેટલી કુવાસના રહે છે તેને તેટલી મહાપાપણી કુવાસના રહે છે તેને તેટલી મહાપાપણી જાણવી. કુવાસનાના ફળનો વિચાર કરવો. કુબુદ્ધિ માણસ આવી વાતને હૃદયમાં ઉતારે નહીં. સદબુદ્ધિવાળાને જો આવી વાત કહેવામાં આવે તો તેનાથી તેને ભગવાનમાં પ્રેમ ઉપજે છે. ભગવાન સિવાયની વસ્તુમાંથી પ્રેમ તોડાવવાની જે વાત તે સદબુદ્ધિવાળાને જ ગમે છે. સુમતિ અને કુમતિવાળાના લક્ષણ: હરિ મેં પ્રીત ન જાહી કુ વિધિ સમ કોટી રહાઈ સો અધિકારી હે નર કે એસે બાત રહાઈ તેહી. ભગવાન સિવાય ભૌતિક વિષયોમાં અતિ સુખ જાણે છે અને પંચ વિષયને જ પ્રિય માનીને તેમાં હેત કરે છે તે મનુષ્ય અતિશય કુબુદ્ધિવાળા છે. જેને શ્રીહરિમાં પ્રેમ નથી તે કદાચ કરોડો બ્રહ્માના જેવા બુદ્ધિશાળી હોય તો પણ તે નરકના અધિકારી છે. આ સત્ય સિદ્ધાંત છે. હું કીધું? જેને શ્રીહરિમાં પ્રેમ નથી તે કદાચ કરોડો બ્રહ્માના જેવા બુદ્ધિશાળી હોય તો પણ તે નરકના અધિકારી છે. આ સત્ય સિદ્ધાંત વાત છે. રંક મેં રંક દેખાત હી વ્યવહારિક નહીં બુદ્ધિ કછું હરિ મેં પ્રીત રહાત તેહી ખોટી વિધિ સે સમૂથ તેહી. જે અતિશય રાંક દેખાતો હોય અને તેમાં વ્યવહારિક બુદ્ધિ કંઈ હોય જ નહીં પણ તેને જો શ્રીહરિમાં પ્રેમ હોય તો તે કરોડો બ્રહ્મા કરતાં પણ સમર્થ છે એમ જાણવું. ભગવાનનો પ્રેમી ભક્ત ભગવાનના વિના જેટલા ભોગ છે તે મોટા અસાધ્ય કહેતા રોગના જેવા છે એમ કહે અને તે ભોગનો જોગ ક્યારે ન કરે. જોગ તો એક શ્રીહરિની મૂર્તિનો જ રાખે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ધ્રુવ, હે દાદા ખાચર, શ્રીહરિની પાસે જે લોકો આવતા હતા તેની આગળ તેઓ તેવી જ વાતો કહેતા હતા. સદબુદ્ધિવાળા લોકો તે વાતને સવળી સમજતા અને શ્રીહરિની અગાધ બુદ્ધિની પ્રશંસા કરતા. પણ કુબુદ્ધિવાળા મનુષ્યના હૃદયમાં આવા અમૃત જેવા વચન ગમતા નથી. જેને શ્રીહરિના વચન ન ગમે તેને સંસારમાં ભટકણ ટળતું નથી. કોઈ પણ મનુષ્ય આવે અને તે કુબુદ્ધિવાળો દેખાય તો શ્રીહરિ તેની સાથે વાત કરતા નહીં. સુબુદ્ધિવાળા મનુષ્ય શ્રીહરિની વાત સાંભળીને તેમને પ્રગટ ભગવાનના રૂપમાં જાણતા હતા. જે વાતને પરખનારો છે તે તો વાતને સાંભળીને તત્કાળ સમજી જાય છે અને
તેને હરખથી મોક્ષદાતા માને છે. તત્કાળ તેને આત્મદર્શી જાણી મતવાલો થઈને પ્રગટ ભગવાનનું રટણ કરવા લાગે છે. શ્રી હરિ માતા અને પિતાને દિવ્ય ગતિ આપવા માટે ઘરમાં રહ્યા હતા અને જનોય કહેતા યજ્ઞોપવિત સંસ્કારની વાટ જોતા જોતા પણ ઘરમાં રહ્યા હતા. કમળ પાણીમાં જ રહે છે, છતાં પાણીનો લેશ પણ કમળને ક્યારેય અડતો નથી. તેમ શ્રીહરિ ઘરમાં રહ્યા હતા પણ કોઈ સંબંધીઓમાં લેશ પણ ક્યાંય હેત રાખતા નહીં. નિર્બધ રહ્યા હતા. સૌની સાથે હળીમળીને રહેતા, છતાં પોતાના દિલને તો પોતાના હાથમાં કબજામાં રાખ્યું હતું. ધર્મદેવ અને ભક્તિનું સત્યવાદીપણું જોઈને અન્ય નરનારીઓ તેમના શિષ્ય થતા. શિષ્યોને શુદ્ધ ધર્મનો ઉપદેશ કરીને તેમને શ્રી કૃષ્ણનો મંત્ર આપતા. આજે શ્રી સ્વામિનારાયણ ભગવાને પરંપરામાં આચાર્ય મહારાજને જે ગુરુ મંત્ર આપ્યો એ જ ગુરુ મંત્ર અત્યારે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય અનેક સંતો ભક્તોને ગુરુ મંત્ર આપે છે અને સર્વને સુખ્યા કરે છે. શિષ્યોને શુદ્ધ ધર્મનો ઉપદેશ કરીને તેમને શ્રી કૃષ્ણનો મંત્ર આપતા. શ્રી કૃષ્ણને સર્વોપરી જાણીને શિષ્યો પાસે શ્રી કૃષ્ણના નામનો જપ કરાવતા. શિષ્યોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિનો ઉપદેશ કરતા અને ચોરી, વ્યભિચાર, માંસ અને મદ, દારૂનો દૂરથી ત્યાગ કરાવતા. ક્યારેય ચોરી ન કરવી, ક્યારેય વ્યભિચાર ન કરો, કહેતા પરસ્ત્રીનો સંગ ન કરો, સ્ત્રીએ પુરુષનો સંગ ન કરો. માંસ કહેતા મીઠ ખાવું નહીં, મદ્ય કહેતા દારૂનો દૂરથી ત્યાગ કરાવતા. સ્વયં પવિત્ર અને અત્યંત શુદ્ધ રહીને ચારે વર્ણના લોકો પાસે અહિંસામય મહાવિષ્ણુ યાગ જેવા યજ્ઞ કરાવતા હતા. યજ્ઞમાં કોઈ પણ જીવ જંતુ હોય એને મારતા નહીં અને મારવા દેતા પણ નહીં. શ્રી ધર્મદેવની પાસે ચારે વર્ણના જે લોકો આશ્રય કરવા આવતા તેમને અહિંસા ધર્મ જેમાં પ્રથમ રહ્યો છે એવા જે નિયમો તે ધારણ કરાવતા. અહિંસા પરમો ધર્મ. કોઈ પણ જીવ પ્રાણી માત્રને જાણી જોઈને મન કર્મ વચને દુભવા નહીં, એની મન કર્મ વચને એની હિંસા પણ ન કરવી. આવું સદાચારમય શુદ્ધ ધર્મને જાણીને કેટલીક પવિત્ર હૃદયવાળી યુવતીઓ ધર્મદેવ પાસે શિષ્ય થવા આવતી, પણ ધર્મદેવ તેમના ગુરુ થતા નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રી રઘુનાથ સ્તુતિ હેતવાળા જનોને હિતોપદેશ કહ્યો એ નામે 47 અને 48મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.